જે રીતથી આ બંને ફિલ્મોના કલેક્શન થાય છે અને જેટલા થયા છે, આ રીતથી કોઈ પણ ફિલ્મોના કલેક્શન થાય ને એટલે એને 3 દિવસમાં ફ્લોપ સાબિત ઘોષિત કરી દેવાય, ઓફિશિયલી ઘોષિત કરી દેવાય કે ભાઈ અમારી ફિલ્મ ફ્લોપ છે. એનઆરઆઈ દુલ્હન અને સરગમ આ બંને ફિલ્મોના જે 5-5 દિવસના કલેક્શન છે એની વાત કરીએ તો બહુ ખરાબ છે, ભયંકર ખરાબ છે. અને ગ્રાફ શુક્રવાર કરતાં શનિવારે નીચો છે, શનિવાર કરતાં રવિવારે નીચો છે. એટલે આ રીત જે છે ને નીચો, આ સાબિત કરી દે છે કે આ ફિલ્મો લગભગ 7 દિવસ પણ થિયેટરની અંદર નહીં ટકે. કારણ કે સોમવાર તો સીધી જ વાત છે, કલેક્શન નીચે આવવાના જ છે. હવે જે ફિલ્મોના શુક્રવારથી રવિવારમાં કલેક્શન નીચે આવે, તમે વિચાર કરો સોમવારે એના કલેક્શન ક્યાં જતા હશે, કેટલા નીચે આવતા હશે. સરગમની વાત કરીએ ને તો પહેલા દિવસમાં તમને વિશ્વાસ નહીં આવે કદાચ, પણ પહેલા દિવસે 4% ઓક્યુપન્સી હતી, 744 ટિકિટ વેચાણી હતી, 1,26,000 રૂપિયા નેટ હતું અને 1,48,000 રૂપિયા ગ્રોસ હતું. લો, આ પહેલા દિવસની વાત છે. શનિવારે તો વધવું જોઈએ, પણ શનિવારે 1,40,000 રૂપિયા ગ્રોસ આવ્યું, ઉલટાનું 8 લાખ રૂપિયા ઘટ્યું અને નેટ 1,18,000 રૂપિયા થઈ ગયું. રવિવારે તો એનાથી ઘટ્યું, 1,15,000 રૂપિયા ગ્રોસ થયું અને 97,000 રૂપિયા નેટ થયું. સોમવારની તો શું વાત કરવાની, સોમવારે 62,000 રૂપિયા ગ્રોસ હતું, 73,000 રૂપિયા નેટ હતું અને મંગળવારે 31,000 રૂપિયા ગ્રોસ હતું અને 26,000 રૂપિયા નેટ હતું. હવે આમાં કઈ રીતે આપણે એમાં રાહ જોવી કે આ ફિલ્મ હજી સારું કરશે, હજી સારું કરશે, હજી સારું કરશે. 5 દિવસનું ટોટલ કલેક્શન ગ્રોસ 4,96,000 રૂપિયા છે અને નેટ કલેક્શન 4,40,000 રૂપિયા છે. આ છે સરગમ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન. બીજી એનઆરઆઈ દુલ્હન છે. આ બંનેનું કોમ્પિટિશન આમ તો બહુ સારું છે કે કોણ વધારે ખરાબ પ્રદર્શન કરી શકે છે, એવું કોમ્પિટિશન છે અહીંયા. જો એનઆરઆઈ દુલ્હન તમને વાત કરું તો પહેલા દિવસે 316 ટિકિટ વેચાણી હતી, 60,000 રૂપિયા ગ્રોસ હતું અને 50,000 રૂપિયા નેટ હતું. પછી બીજા દિવસની વાત કરું, 75,000 રૂપિયા ગ્રોસ હતું અને 63,000 રૂપિયા નેટ હતું. આમાં લાખમાં કલેક્શન ગયું જ નથી. જો હું તમને 5મા દિવસનું કહું ને તો 16,000 રૂપિયા હતું ગ્રોસ અને 13,000 રૂપિયા નેટ હતું. અને ચોથા દિવસે એટલે કે સોમવારે તો 10,000 રૂપિયા ગ્રોસ હતું અને 8,000 રૂપિયા નેટ હતું. એટલે આ ફિલ્મ એનઆરઆઈ દુલ્હન અને સરગમ આ બંને ફિલ્મમાં અત્યારે ખૂબ જોરદાર કોમ્પિટિશન ચાલી રહ્યું છે કે આપણા બેમાંથી કોણ ખરાબ પ્રદર્શન કરી શકે છે. અને આ પ્રદર્શનમાં, આ હરીફાઈમાં એનઆરઆઈ દુલ્હન છે એ જીતે છે. એનઆરઆઈ દુલ્હનની ટોટલ કલેક્શનની વાત કરું તો 5 દિવસનું 1,84,000 રૂપિયા થયું છે. એ નેટ છે. ગ્રોસની વાત કરું તો 2,20,000 રૂપિયા થયું છે. આવનારા શુક્રવારમાં આ ફિલ્મ થિયેટરમાંથી નીકળી પણ જાય છે. એટલે બંને ફિલ્મો જે ગયા શુક્રવારે આવી છે એ બંને ફિલ્મો અત્યારે ભયંકર રીતે ફ્લોપ સાબિત થાય છે. તમે આ બંનેમાંથી કોઈ ફિલ્મ જોઈ હોય અને તમને કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.